કારો મારા ને ધોરા કપડા કેવા સારા લાગે. ચાલો ભાઈ નીકળી ગયા છીએ 4:04. આજના દિવસે બીજો તો કાંઈ બ્લોગ શૂટ નથી થયો. શું કામ નથી થયો એ હમણાં તમને ઇન્ફોર્મેશન આપી દઉં. બરાબર. ચાલો અત્યારે જઈ આવીએ આપણે બહાર. આ તો મળી આવી બાળકોને ચક્કર મરાવીએ અને પાછા ફટાફટ આવી. ચાલો ચક્કર મરાવાલી એવા તો હુઈ જાય. બોલ શું કરું ભાઈ બોલો. મજા નથી આપને છતાંય આપણે લઈ આવ્યા છીએ અને હવે સુઈ જાય. આપણે કઈ લઈને લેવાની તમે જરાક કહો. કેમ કેમ હે જીવ બાબુ હરકો તો બે દીકુ હરકો બેસી જા. હા એમ જીવ આવી હો ભાઈ ભાઈ. જીવ આવી માર્કેટમાં કેતો. માતાજી ચાલો ભાઈ તો ફાઇનલી હવે ઘરે પહોંચી ગયા છીએ અને રીઝન એ હતું આજે બ્લોગ શૂટ નહીં કરવાનું કે ભાઈ મારા કાકાના સસરા છે એ એક્સપાયર થઈ ગયા હતા. એનું અવસાન થઈ ગયું હતું અને આખો દિવસ એમ જ હતા બિઝી અને ઓલમોસ્ટ લગભગ અમે આવ્યા 7:30-8 વાગ્યાની આજુબાજુ. આવીને પછી થોડું ઘણું જમ્યું અને તબિયત ઓલરેડી ખરાબ જ છે. હજી બી પેટમાં દુખે છે અને શરદી ઉધરસ એઝ યુઝ્યુઅલ. તાવ એક હતો એ હવે ઉતરે છે. જુઓ તમે પસીનાનું આખો રેપઝેપ થઈ ગયો છે. અને અત્યારે વાગી ગયા છે 1. ઓલું શું છે તો લે એની પાછળ ગયું લે. અને હવે એડિટિંગ કરી અને સૂઈ જશું આપણે કારણ કે ઓલરેડી તબિયત પણ ખરાબ જ છે આપણી. તમને એમ થતું હશે ભાઈ 3 દિવસથી આ કહે છે તબિયત ખરાબ પણ હું સાચું કહું છું. મારી મેડિસિન કે હું તમને મારી મેડિસિન બતાવું. જો ભાઈ આ મારી મેડિસિન છે. આ છે અત્યારે ઓલરેડી હું આટલી દવા પીવું છું. એટલે જોઈએ હવે કાલના દિવસમાં જો આપણે વ્યવસ્થિત તબિયત ન થાય તો પછી કાલે હવે આપણે રિપોર્ટ કરાવી લઈશું. બરાબર ને. ચાલો ભાઈ તો મેં તમને મારી મેડિસિન પણ બતાવી દીધી એટલે કોઈને એવું ન થાય કે ભાઈ ખોટું બોલે છે. બરાબર. તો આજના બ્લોગમાં બસ આટલું જ. વાગી ગયા છે 1. હવે ફટાફટ એડિટિંગ કરી અને સૂઈ જાય. તો ચાલો આજના બ્લોગને લાઈક કરી દેજો, શેર કરી દેજો. ચેનલમાં જે કોઈ નવા હોય એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ગુડ નાઇટ, શુભ રાત હરી. ચાલો બાય.